નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ગોઠણનો દુખાવો કેમ મટતો નથી? ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ગોઠણનો ઘસારો, કાર્ટિલેજ, ગાદી ધીમે ધીમે ઘસાય, ધીમે ધીમે નબળી પડે, મસલ્સ નબળા હોવા, ખાસ કરીને થાઈ ક્વાડ્રિસેપ્સ મસલ્સ નબળા હોય તો ગોઠણ પર સ્ટ્રેસ વધે છે, એટલે એક્સરે સામાન્ય હોવા છતાં પણ પેઇન રહી શકે. ઓવરલોડ અથવા રિપીટેટિવ સ્ટ્રેસ, વધારે સીડીઓ ચડ ઉતર કરવી, લાંબો સમય ઊભા રહેવું, ડીપ સ્કોટિંગ, વધારે વજન વધારે હોવું, દરેક પગલે ગોઠણ પર શરીરના વજન કરતાં ઘણો વધારે લોડ પડે છે, ઇન્ફ્લામેશન અથવા સ્વેલિંગ, સાંધાની અંદર ઇરિટેશન ચાલુ રહે તો દુખાવો લાંબો સમય રહી શકે. મેનિસ્કસ અથવા લિગામેન્ટ સમસ્યા, જૂની ઈજા પછી લોકિંગ, ઇન્સ્ટેબિલિટી, ટર્નિંગ સમયે પેઇન સિસ્ટમ સેનિટાઇઝેશન. એવિડન્સ મુજબ ક્યારેક લાંબા સમયના દુખાવા પછી વધુ સેન્સિટિવ થઈ જાય છે, એટલે ડેમેજ ઓછું હોવા છતાં દુખાવો વધારે લાગે. સંપૂર્ણ આરામ, બેડ રેસ્ટ. ઘણા લોકો દુખાવાથી મૂવમેન્ટ બંધ કરે છે, પરંતુ એવિડન્સ મુજબ, સંશોધન મુજબ વધારે ઇનએક્ટિવિટીથી મસલ્સ વધુ નબળા પડે, સ્ટીફનેસ વધે અને દુખાવાનું સાયકલ ચાલુ રહે. દુખાવો કેમ તરત નથી જાતો? જોઇન્ટ ટિશ્યુ, મસલ્સ ઇમ્પ્રૂવ થવામાં સમય લાગે છે. ઘણા લોકોમાં 6 થી 8 અઠવાડિયા રેગ્યુલર એક્સરસાઇઝ પછી નોટિસેબલ સુધારો થાય. આખો દિવસ બેસી રહેવું, લોંગ સિટિંગથી સ્નાયુઓ નબળા પડે, સ્ટીફનેસ વધે, જોઇન્ટ સપોર્ટ ઘટે. દુખાવાથી ડરીને મૂવમેન્ટ બંધ કરવી. ઘણા લોકો કમ્પ્લીટ રેસ્ટ કરે છે, પણ એવિડન્સ મુજબ કંટ્રોલ મૂવમેન્ટ વધારે મદદરૂપ છે. સડન હેવી એક્સરસાઇઝ, એકદમ વધારે સ્ટેર ક્લાઇમ્બિંગ, જમ્પિંગ, રનિંગ, હેવી જીમ. ડીપ સ્કોટિંગ, વારંવાર જમીન પર લાંબુ બેસવું, ઇન્ડિયન ટોયલેટનો એક્સેસિવ યુઝ. ઓવરવેઇટ ઇગ્નોર કરવું, વજન ગોઠણ પર સતત એક્સ્ટ્રા પ્રેશર રહે છે. થાઈ મસલ સ્ટ્રેન્થન ન કરવા, દુખાવો ઓછો કરવા માત્ર મેડિસિન પર ડિપેન્ડ રહેવું પણ એક્સરસાઇઝ ન કરવી. કોમન મિસ્ટેક. રોંગ ફૂટવેર, ખૂબ હાર્ડ અથવા અનસ્ટેબલ ફૂટવેર ડિસ્કમ્ફર્ટ વધારી શકે, કમ્ફર્ટેબલ સપોર્ટિવ ફૂટવેર વધુ સારા. નિંદ્રા ઓછી લેવી, પુઅર સ્લીપથી પેઇન સેન્સિટિવિટી વધી શકે. આખો દિવસ એક જ સ્થિતિ, ઘણા સમય ફોલ્ડેડ ની પોસ્ચર, ક્રોસ લેગ સિટિંગ સ્ટીફનેસ વધારી શકે. અર્લી સિમ્પટમ્સ ઇગ્નોર કરવા, શરૂઆતમાં સ્ટીફનેસ, ઓકેઝનલ પેઇન, સ્ટેર પેઇન. વીકેન્ડ ઓવર એક્ટિવિટી, આખું અઠવાડિયું ઇનએક્ટિવ રહેવું અને એક જ દિવસે વધુ વોકિંગ, શોપિંગ, ટ્રેકિંગ, ક્લીનિંગ. સ્ટેર્સ ઝડપથી ચડવા ઉતરવા, ખાસ કરીને ઉતરતી વખતે ગોઠણ પર લોડ વધે છે. લો પ્રોટીન ડાયટ, મસલ્સ રિકવરી અને સ્ટ્રેન્થ માટે પ્રોટીન જરૂરી છે. ડિહાઇડ્રેશન, પાણી ઓછું પીવાથી ફટીગ અને મસલ્સ ડિસ્કમ્ફર્ટ વધી શકે. ફાસ્ટ વેઇટ ગેઇન, અચાનક વજન વધવાથી ગોઠણ પર લોડ ઝડપથી વધી શકે. પુઅર પોસ્ચર, ચાલતી વખતે અથવા ઊભા રહેતી વખતે બોડી એલાઇનમેન્ટ ખરાબ હોય તો લોડ ડિસ્ટ્રીબ્યુશન બદલાઈ શકે. એક્સેસિવ મોબાઈલ ટીવી સિટિંગ, ઘણા કલાક કન્ટિન્યુઅસ ની બેન્ડિંગ પોઝિશન સ્ટીફનેસ વધારી શકે. ફિયર એવોઇડન્સ, મૂવમેન્ટથી ડેમેજ થઈ જશે એવા ભયથી એક્ટિવિટી બંધ કરી દેવી. એવિડન્સ મુજબ કંટ્રોલ એક્સરસાઇઝ સામાન્ય રીતે ફાયદાકારક છે. અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન, ઘણા લોકો 3 થી 4 દિવસમાં ક્યોર અપેક્ષા રાખે છે, પરંતુ ફિઝિયોથેરાપી બેનિફિટ ઘણીવાર અઠવાડિયાઓમાં આવે છે. સ્લીપ પોસ્ચર ઇગ્નોર કરવું, ગોઠણ ખૂબ વાળી સુવાથી કેટલાક કેસમાં મોર્નિંગ સ્ટીફનેસ વધી શકે. સ્ટ્રેસ અને એન્ઝાઇટી, લોંગ ટર્મ સ્ટ્રેસ દુખાવાની સેન્સિટિવિટી વધારી શકે. સ્મોકિંગ ટોબેકો, હીલિંગ અને સર્ક્યુલેશન પર ખરાબ અસર કરી શકે. રિપીટેડ ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ, ઝડપથી ટર્નિંગ મૂવમેન્ટ મેનિસ્કસ ઇરિટેશન વધારી શકે. એક્સરસાઇઝ ઇનકન્સિસ્ટન્સી, એક્સરસાઇઝ એક અઠવાડિયા પછી બંધ કરી દેવી પ્રોગ્રેસ રિકવરી સ્લો કરે છે. ઓનલી પેસિવ
ટ્રીટમેન્ટ પર ડિપેન્ડ રહેવું, માત્ર મસાજ, ઓઇન્ટમેન્ટ અને ગરમ શેક. ફિઝિયોથેરાપી સંબંધિત કોમન મિસ્ટેક: એક્સરસાઇઝ ઇરેગ્યુલર કરવી, એક દિવસ એક્સરસાઇઝ અને પછી ઘણા દિવસ ગેપ. કન્સિસ્ટન્સી સૌથી મહત્વપૂર્ણ છે. બહુ ઝડપથી રિપીટેશન વધારવા, શરૂઆતમાં જ વધારે સ્કોટ, વધારે સ્ટેટ્સ, ઇન્ટેન્સ વર્કઆઉટ. ફિયર ઓફ મૂવમેન્ટ: એક્સરસાઇઝથી ઘસારો વધી શકે એ ભયથી સ્ટ્રેન્થનિંગ એવોઇડ કરવી. એવિડન્સ મુજબ પ્રોપર એક્સરસાઇઝ સામાન્ય રીતે પ્રોટેક્ટિવ છે. શોર્ટ ટર્મ ટ્રીટમેન્ટ એક્સપેક્ટેશન: ઘણા લોકો એક અઠવાડિયામાં મેજર ચેન્જ ઈચ્છે છે, પરંતુ મિનિંગફુલ ઇમ્પ્રુવમેન્ટ ઘણીવાર 6 થી 12 અઠવાડિયા સુધી કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. આ બધા કારણોસર દુખાવો મટવામાં વિલંબ થાય છે અથવા મળતો નથી, અથવા સંતોષકારક પરિણામ મળી ન શકે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.